ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? તમારું બધાનો ફરી એક વખત સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અત્યારે જો તૈયાર થઈ ગયા છે અમે લોકો બધા, અને અમુક લોકો તૈયાર થાય છે, હું તમને બતાવું. જો આ બધા અમારા રૂમવાળા અત્યારે તૈયાર થવા આવ્યા છે. આ બધા મફતમાં પોલીસ કરવા આવ્યા છે. આપણે દેવાભાઈ ઘુઘાભાઈ જમાઈ દેવા મારે તૈયાર થાય છે બધા. હવે ત્યારથી જવાનું છે અમારા લોકોને બટાલીએ ને જાઓ. બીજા લોકોને તમને બતાવો હમણાં કેવા તૈયાર થાય છે. અત્યારે જો સવારમાં બહાર આવ્યા છીએ. હા શાંતિ, ઇતના સન્નાટા ક્યું હે ભાઈ. આ એક્ઝામ દેવા આવે દેવા સી કોઈ એક્ઝામ દેવા આવે સી ફેલ એમ ને. આ એક જો બીજા બ્લોગર અમારે અહીં રહ્યા. હવે અમે જઈએ બટાલિયન બાજુ, પણ એ પહેલાં જોઈએ કે ચા હશે તો ચા પીવું, કંઈક નાસ્તો કરશું. હવે જાશું બટાલિયન, હવે બહાર ચા પીશું, મોબાઈલ છોરુની ચા પીશું, બાકી મળતું થોડી વાર જઈએ હવે ભાવનગરમાં. અત્યારે તો કંઈ દેખાતું નથી, બધું ભાવનગર ખાલી છે આખું, કંઈક ગાડીઓ જાય છે. અમે જઈએ બટાલિયન બાજુ જઈએ અને ચા પાણી નાસ્તો કંઈક કરીએ, મળીએ પછી તમને. જો અમારા બર્થડે આગળ આગળ હાલે જાય ધીમે ધીમે. કોટીલો સુનલો બધા જાય પાછળ પાછળ ધીમે. હવે કંઈક ચા મળી જાય તો જઈ ચા નાસ્તો કરવા. અત્યારે વહેલા ખુલી ગયું હોય તો સારું. હાલા જાય ધીમે ધીમે. હવે આવી જાઓ. ફોટો પાડજે. ફોટો નહીં, અત્યારે આવ્યા છે ચા પીવા. સાજીદભાઈ તરફથી ટ્રીટ છે, આપી દે પૈસા. રજવાડી ચા સિવાય ખોટું. હા, એ આપણો જે છે ગુજરાતનું એ આત્મસન્માન માન સન્માન ને ગૌરવ છે. આને નો ગમ્યું, આને દાજ્યું, મારું પેટમાં દાજ્યું. આવું જોઈ નથી આવા કઈ દોસ્તારો ભળવા હે નહીં ભાઈ. ત્યારે જો સાની યારે ગાંઠી આવી જાય છે. અમે લોકો ખાઈ ગાંઠી. આ ભાયા ખવડાવ્યા છે. મજા આવો. મજા આવી તને? ના મજા આવી. ખાલી થઈ ગયો. ખાલી થઈ ગયો ને. મફતની મજા, હવને મજા. તું પાછો ફેલ થવાનો. મફતના ગાંઠિયા ખાશો ને હે? એના થોડા લીધા આપણે ભાઈ તરફથી છે. સુનિલને યુટ્યુબનો પહેલો બ્લોગ આવ્યો. બોલો બ્લોગ હું સુનિલભાઈને યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું ને એટલે ગાંઠિયા ખવડાવી દીધા ભાઈ. આપણે અમારો આ જો મવાનો કેડેટ છે. આ એટીસી કેમ્પનો અમારો શું કે બડી છે અમારો. આ ટકો નામ મનોજ પાંભણિયા, ફોટોગ્રાફર હો ભાઈ. મારે જવાનું છે એની ભાઈ શીખવા. શેઠનો હાય ગાય હાઈ ગેસ કરે છે. જો ફેમિલી બટાલીને અમે લોકો જાય છે હવે. હા હા આ બધા જાય છે ડિસ્કસ કરતા કરતા. હવે અમે લોકો અંદર જઈએ. હવે ત્યાં બ્લોગ બનશે તો બનશે, અને અગર આર્મીવાળા હશે ને તો બ્લોગ નહીં બને. તો અમે એક્ઝામ દઈને આવશું ને પછી પાછા ફરી વખત બ્લોગ શરૂ કરશું, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને જઈએ હવે બટાલિયન બાજુ. હા હા અમારા સાર્જન્ટ કેમ છે? મારો ભાઈ શું હાલે બધા? બસ મજા. મારા મિલો ગોલ્ડન ચેમ્બર રમાડી ગયો. કેમ ને દીપા સાહેબ આપણા છે કોણ કે નથી આવે આમ. હું છે ઉદય? અલે કાનો આપણે સેમ રેન્ક વાળા. સેમ રેન્ક વાળા અમાર કાનો. અમાર બધા એટીસી ના બડી છે આ બધા. જો ફાઇનલી અમારો ડીએસટીએસ ખતમ થઈ ગયો છે અને પરફેક્ટ થઈ ગયું છે બધું, કાંઈ વાંધો આવ્યો નથી. અને જો ડીએસટીના વિડીયો આવશે ને કોઈ સિનિયરો પાસેથી, બીજા જે પહેલાંના સિનિયરોની પાસેથી, તો તમને બતાવશું. અત્યારે તો જો અમે 3 હતા, અમારે 3નું કન્ફર્મ થઈ ગયું છે. હાલો ખજાનો લે અમારા. હા જોઈ ઉદયભાઈ છે ને ભાઈ, આમાં ટીમમાં ભૂલ કરી છે. ભૂલ કરી તો ફાઇનલ આપણું તો પરફેક્ટ ખબર છે ને. કહેવાનો કમાન્ડ અલગ હતો ને કીધું અલગ. કમાન્ડ રેડી જતો, તમે ઊંધું કરી જતા. વાળાએ છે ને બીજું કીધું. હા આમ ન હોય બટા. ફોન બતાવી તો આપણા મોબાઈલ યાર 5 લાખનો સામાન તો છે જ આપણી પાસે. હા કમસે કમ જોઈ લો ખાલી કેટલા છે જો. અહીંયા હવાનું 100 વાગ્યાનું નથી ખાતું. કેટલા અત્યારે 11 વાગ્યા. ઈચ્છા તરસ્યા પાણી પીધા વગર. હજી ક્યારે છૂટા થઈ કે નક્કી નથી. અત્યારે વેટિંગમાં બેસવાનું કીધું. અમે ત્યાં બ્લોગ બનાવીએ, કોઈ ભાળી જાય ને તો અમારો છે ને વારો પડી જવાનો છે. હવે આગળ તમને મળી
અમારા દીપાના હિસાબે છે ને અમને રગડો મળ્યો કયુંનો રાયડો નાખતો હતો રોજડાની જેમ રાયડો નાખતો હતો જો આ બધાને રગડો મળ્યો અમારે મિલુ માર પડખે એવો જ રગડો ખાવા આ મિલુ માર પડખે આવ્યો એટલે મને વધારે રગડો મળ્યો શું હાલ છે સુનિલભાઈ અમે રગડો ખાઈએ ત્યારે કોઈ પીએસ ટાઈપ આવે ત્યાં સુધી અમારે જો રિફ્રેશમેન્ટ આવી ગયું છે રિફ્રેશમેન્ટ માટે અમને ખબર છે કેમ છે હવે લઈ લે હા અમારે એ તારું હાલ મેં કીધું એટલે મળી મારે હાથ એક ફ્રૂટી અને એક બિસ્કિટ મારા હાથ પગ થાય બહુ જાય એટલે બહુ સાચી વસ્તુ આવે હે હા તમને એટલું જ આ મોટો જ અમારે જાડીયો આ તો પૂરી થઈ ગઈ હે અરે પાડા તાર જિંદગીમાં ધોડ પડી પી જો આખી આડ બીજા નહીં પી લે કેમ લાગે તમને હાલો જો રિફ્રેશમેન્ટ લઈ લે હવે જઈએ અમે પાછા અમારી રૂમે રાખેલી છે ત્યાં અત્યારે જો ફેમિલી છે ને અત્યારે છે ને ફેમિલી ભાવનગર જિલ્લા જેલની સામે છે જો આ જેલ છે શું કા એવું કાંઈ ન હોય અંદરનું ન દેખાડે કોણ કીધું હું કહું જેલનું ના એવું કાંઈ નથી દેખાડે છે એ સાજીદ આ જેલ દેખાડે કે ન દેખાડે બ્લોગમાં દેખાડે દેવું કામ નું દેખાડે બતાડો ને કે અમારે ભાવનગરની જેલ સુનલા તારે છે ને નિયમ જાણવાની જરૂર છે જો ફેમિલી જ્યારે જમવામાં સમોસા ડીશ મંગાવી છે અમે લોકોએ બીજું કાંઈ જમવાનું છે ને નાસ્તો કરીને ભૂલી જવાનું છે આજના પાછા જાવ ભાવનગરમાં ત્યારે તમને બતાવશું ભાવનગર આટો મારો હા એમ જમી કાઢીને બધા ત્યારે રૂમે પાછા આવી ગયા છે આ બધા હોવાની તૈયારીમાં છે અમિત ને બધા તો અમે હોઈ લઈએ અને મળીએ તમને પછી પાછા ભાવનગરમાં જઈએ ત્યારે આવા ભાઈ બન જોઈએ ઓલો બચારો હૂતો હોય ને 5 ગોદડા ઓટાડ્યા 4 મોસીકા ને 1 ગાદલું એટલું ઓટાડ્યું એમ ઓલો જાગતો નતો ને એટલે માથે તો પંખો બંધ કરી દીધો હજી જાગતો નથી એમ માથી ને હું રહ્યા હજી જાગતો નથી એટલું છું તો એને જ જાગતો અત્યારે જાગી તો બધા નાસ્તો કરીએ છીએ રિફ્રેશમેન્ટના બિસ્કિટ છે હજી ખાઈએ જા ઉભા થઈ જા હવે ગરમી છે ને ફાઇનલ હવે આમ જોઈએ ભાઈ બહાર આવ્યા છે જાગી કાઢવી નીંદર ઉડી છે ને એટલે પણ મારી માથે પચ્છા ગુડ મોર્નિંગ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम અત્યારે જો અમારે બધા બડીસ બાર આવી ગયા છે અને એક રેલ ઉતારવાની છે એની શૂટિંગ કરી થોડુંક અને પછી અમે જઈએ ક્યાં જવાનું છે પછી જઈએ અહીંયા એક સરદાર બાગ છે ત્યાં જવાનું છે તો આજે તમને મળી અમારે એક રેલ ઉતારવાની છે એ રેલ ઉતારી તો જો અત્યારે અમે રેલવે સ્ટેશન આવ્યા હતા ફોટા પાડવા થોડોક આ ફ્લેગ ને એવું બધું છે અહીંયા રીતનું મસ્ત લોકેશન હતું ફોટા પાડ્યા બધા 3 જણ અત્યારે મારે હારે છે બાકીને આગળ ગયા છે એ લગભગ સરદાર બાગે ગયા છે અને અમે ત્યાં જઈએ છીએ હવે તમને ત્યાં જઈને મળીએ અમે જો સરદાર બાગે જાય છે ને એક તળાવ આવ્યું છે તો એ તળાવ હું તમને બતાવું હે આવી રીતનું તળાવ છે નહીં પણ નામ પડી ગયું તળાવ અમને કે તળાવ દેખાણું નહીં આવી જાય ઓલા બધા જો આગળ હાલે જાય છે હું એની પાછો જાઉં ને કરાય ભાવનગરમાં હું ખોવાઈ જઈએ જો ફેમિલી અત્યારે અમારે સરદાર બાગે આવી ગયા અને મારા 3 ભાઈબંધ બીજા આગળ ગયેલા છે ને તો એની પાસે જઈ જો અહીં રખડવાનું છે સરદાર બાગમાં જ હા જો ત્યાં એને ભવડા લેવાના છીએ અમારે હાલો આપણે જો પાર્સ ની બધે મળી જાય છે ને એ મગર જોવા લઈ જાય છે આપણને
અમે મગર જોવા જઈએ. પાર્થ ને એ બધા લઈ જઈશ. મગર ક્યાં છે આમાં? મગર જોવી ને તમારે મગરનું ઘર છે મગર ના બાને આ બધા ચકલા દેખાડે. ચકલા કોઈ દી બાર એ ત્યાં આણે કીધું તો પાછ છે. પોડા પોડા બીજું રહેવા જો ભાઈ સ્નેપ બનાવો ભાઈ સ્નેપ બનાવો તમે. મગરના નામે અમને ચકલા દેખાડી દીધા કાંઈ છે નહીં બીજું અહીંયા જો અત્યારે અમે બધા પાછા ભેગા થઈ ગયા અને શક્કરબાગ નથી આ સરદારબાગ છે. સરદાર બાબુ કોણ બોલું શક્કર બોલ તું આચે આચે આ હમણાં મને એમ કહેતા કે શક્કરબાગ છે આ. ઘરની બારા કઢાય એવા છે જ નહીં તમારે ઘેરા મોઢા નથી મોઢા તમારા જડબા નથી સરદારબાગ માં રખડીને આવડા શક્કરબાગ ની કરે છે. એટલે 3 નમૂના આયલા આવે છે જે અમારા. એને આપણે સ્વાગત કરવાનું નજર બીજે છે નજર જો એની નજર. આ 3 નમૂના. રનિંગ નું બાર ક્યાં પરસેવો જરી અમે તો તમે દોડીને આવ્યા ને? અમે તો હેલિકોપ્ટર માં આવ્યા. પેલા અહીંથી પેલા ઓલા બાગી ગયા પોલીસ ગ્રાઉન્ડ ન્યાનો મેળ આવ્યો તો પછી ત્યાંથી બીજા ક્રિકેટ ગ્રાઉન્ડ હા જોઈ આવડા આજ ગાંધીજીના જે 3 વાંદરા હતા ને એ પાછા અમને બગીચા મળી ગયા છે. જો અહીં રહ્યા. તો ફેમિલી અત્યારે કોઈ અમારે છે નહીં. હું પાછળ બે છે ફોટા પાડવાને લીધે બે વિધા છે. બાકી બધા આગળ વહી જશે. અમે જઈએ એ લોકોની વાહે વાહે જઈએ. હવે આપણે જાવું નાસ્તો કરવા જાવ કે નાસ્તો નહીં નાસ્તા છે તો કંટાળી જાય આખો દી બસ નાસ્તો જ કર્યો છે. હુવાનું નાસ્તો કરો ના એ જ કર્યો છે. બોર પછી બીજો કઈ ટાઈમ જતો નથી અહીંયા. અત્યારે જો બગીચા એવા છે એવો જોરદાર છે લોકેશન. ફોટા ને બોટા ને 1 નંબર આવ્યા અહીંયા. શું કેવું પાછળ છે તારું? હા બધા આવી જાય પ્રી વેડિંગ શૂટિંગ છે. પ્રી વેડિંગ શૂટિંગ કરો ને તો અહીંયા 1 નંબર ફોટા આવે. ફોટોગ્રાફી બીજું તો કહેવાય એવું નથી કે હા તારો વારો કઈ આવશે પાછળ? મારો ને 2030 માં 2030 માં આવી જાય. હા ફાઇનલ 3 વાર છે હે 3 વાર પાર્ટ નો 2030 માં આવશે. મને બોલાજો લગન માં. અરે યાર આખું ઘરને હગામ કે ગંગાણો હું કામ બોલતા જ્યાં જો આ લોકો પ્રી વેડિંગ કરે જ છે. આમાં છે ને અમુક લોકો હોય ને એની એમ હોય કે અમે એકલા જઈને ક્યાંક ફરી લઈએ. પણ એને એ ન ખબર હોય કે અમારે રહીને તો જ ફરી કે બાકી છે ને એક જ કામ કરી કે હુવાનું. જઈ લો આ બધે હુવાનું જ કામ કરી કે એ દેવા એ લોકોને ખબર હે નહીં. પાડી આવ્યા તમારી જેમ થોડું છે એકલા મૂકીને વહી આવી. એકલા મૂકીને તમે ગયા તા અમે નહીં. અમે નાના આવ્યું તમે ભાગી જતા. આમાં જુદું કોણ છે? જુદા અમે બે તો પછી કોણ મૂકીને ગયો હોય? સત્તા બે ના હાથમાં જોઈએ ગમે વાંધો એની. નહીં. ઈ વેમ છે. કોણે કીધું? સરકાર પબ્લિક બનાવે. એટલે હું તારા ખુદ 3 સરકાર એકા છું. તારા 3 એકા. હા એમ તારા 3 એક હાલ લે. આ કેટલા દિવસથી હું લગ્નની રીલ મૂકું છું ને એટલે આજ પાર્થના સાસરિયા નાખી આવ્યા છે. કેમ એ ભાઈ મારે શું છે ભાઈ? હા એવા જોઈ લ્યો. તારા જાણેતા છે. એ ઉદયના બધા સાથીદાર આવી આવો. મારા દોસ્તારનો હાહરિયામાંથી આવ્યા છે. તો જો અત્યારે બધા અલગ અલગ જમવા ગયા છીએ અને અમે અત્યારે 4 લોકો જઈએ છીએ પાછા. કાલ રાતે જમવા ગયા હતા ને. પંજાબી ખાવા. હે અમે જઈએ છીએ પંજાબી ખાવા. પંજાબી ખાવું છે? પંજાબી ખાવા. હવે આપણે અમિતભાઈ લઈ જઈએ ને અમે જઈએ ને હોટલે લઈ જઈએ અમે લોકો. હવે પાર્થ તારે શું કામ છે? અમિત જે કે આપણે બધું આવે. વેજ હો. ના અમે બધા વેજ વાળા જ છીએ. અમે હા, એ કોઈ વાત. નોન વેજ નથી, બધા વેજ વાળા. એટલે બધાને અમે veg જઈએ જમવા આવે તમને મળીએ આગળ. બધા સંસ્કારી છે એકદમ. હાવ શુદ્ધ સંસ્કારી. બાપુ અમારે હારે હોય પછી ક્યાં વાંધો છે? હા એમ યાર મજા આવે ને. હા હાલો તો અમે તમને હોટલ છે ને ડાયરેક્ટ મળીએ. હોટલ અત્યારે તો અમારી જમવાની ડીશ આવી ગઈ છે. છેલ્લે એમ એક હારે જમવા માટે 2 વધ્યા છે. બાકી બધા અલગ અલગ વ્યાઈ જશે. આવી રીતનું જમવાનું છે અમારું. તો જમી લઈએ અમે લોકો હવે. બાકી બધે હવે ક્યારે આવે હમણાં બધે મળશે. અહીંયા જ આવવાના છે પાછા ફરી વખત. પછી બધા આવે પછી ફરી વખત તમને બતાવું. અત્યારે જો બધા જમી કાઢવીને બધા વ્યા બધા અલગ અલગ જમવા ગયા હતા. હવે બધા ભેગા થઈ ગયા છે. અત્યારે આપણે પાસે આવ્યા છે કે આ મહેમાન આ ભાઈ છે મઢડાના છે. દેવાયતના ભાઈબંધ છે. હા દેવાયતના ભાઈબંધ ગમે ત્યાં હોય. આ બધા એકલ હોડા અલગ અલગ જમવા જતા. ચીકો મારી હારે હતો. ભાઈનો કાનનો પડદો ફાડી નાખ્યો હતો પણ પછી હાથ હમણાં તો નથી અમે કાયદો લ્યો તો આપણી લેહી. ફેવિક્વિક થી સોટાડ્યો પછી. હા જો આ બધા અત્યારે કૂવાની તૈયારી કરે છે અને બસ હવે રાતના 12 તો વાગી ગયા છે. કોઈને ઊંઘ આવતી નથી તો
તો આજનો વ્લોગ અહીંયા સુધી. આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક જોરદાર કોમેડી વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.